જાગાભાઈ દેવસીભાઈ અમે ભરવાડ બિનાતી છીએ. અમે અહીંયા પછી જમણ ઉપર થઈ ગયો. અમે અહીં બેઠા હતા. કાલ ગોપાલભાઈ એમ બોલ્યા પોલીસ સ્ટેશને કે અમને શું કામ ભાઈ અટક કરો છો, કે અહીંયા ઓલી પણ મહિના દીથા બેઠા છે, એની માથે કાર્યવાહી કરો ને એની માથે ગુના દાખલ કરો ને. તો ભાઈ અમે અહીંયા શાંતિથી બેઠા છે, ગાંધી માર્ગે અમે હાલી છીએ, તમારી ઘોડે નથી હાલતી. તમે જાઓ અહીંયા ફેમસ થવા જાઓ છો ને નકુસામાં આંગળી ગલાઈ જાય છે, હલવાઈ જાય, પછી કાઢવી વામવી પડે. તો મારો ભાઈ અમે તમારા મતદાર હતા, અમે તમારો કોઈ દી વિરોધ નથી કર્યો, તો અમારી શું કામ ભાઈ અમને નડો છો? તમારાથી ન થાય એમ તો કાંઈ નહીં, ના પાડજો ભાઈ. અમે તમારી પાસે બે વાર પૂછવા આવે, તમે શું કીધું કે ભાઈ હું નથી નવરો, તો અમે પછી એ વાત મેલ દીધી પડતી. તો અમારું શું કામ ભાઈ બગાડવું જોઈએ? તમે ઓલી પણ ઓલાની માથે ગુના દાખલ થાય તો મારી માથ થાય. તો ભાઈ તમે આંગળી કરવા જાઓ છો, તમને નડે છે. અમે સીધી રીતે ન્યાય માંગી છે. ઓમ કે તમે સત્યની સાથે છો, ગાયુંનો ગોવાર છે, તો શેનો ગાયુંનો ગોવાર? તું ગાયુંને મોઢે તો પડવા આવ્યો આડો, તો એ કે ના તું છે ને ભાઈ જેનું કરતો એનું કરે. અમારા સમાજનું ભરવાડ સમાજનું ક્યાંય બોલતો નહીં, વાકું વરમું ન થાય તો ના પાડી દેવી અને વિનંતી કરીને કહી છે, એટલે કે પછી હારા વાત નહીં રહી.